મિત્રો પ્રથમ પહેલો તો આપણે કાપડને ઊંધું કરી દેવાનું છે. જો આપણે આ રીતનું એડનો પીસ છે એને આપણે આવી રીતે ઊંધો કરી પછી આ રીતની બે ધારી ભેગી કરી લેવાની બિલકુલ ધારો ધાર. લંબાઈ છે 34 લંબાઈ છે આપણી અને કમર છે આપણી 35. જો 35.5 કમર છે આપણી. પછી આપણી સીટ 38. પછી મોરી છે આપણી 13ની. જો 13ની મોરી. પછી જણ આપણો 16. જાંગ છે 25. અને આપણો લંગોટ છે 24. કમર છે 35. ફિક્સ છે આપણે 38. મોરી છે 13. ઈચળ છે આપણે 16. જાંગ છે 25. અને લંગોટ છે 24. પહેલા તો આપણે જે આ યેલો ફૂટ હોય એની ત્યાં ધારી આપણે બિલકુલ સીધું કરી દેવાનો છે. આપણે સીધું કરવા માટે આપણે સીધો લીધો મારી દેવાનો છે. લીધો ટૂંકો પડે તો ધાગા લગી તમે મારી શકો. તો આપણે લીધો મારી દીધો. તો આપણે કમર માપવાની છે. કમરની પહેલા આપણે 2 જેટલું નિશાન મારી દેવાનું છે. પછી આપણે કમર માપવાની છે. તો કમરનો ચોથો ભાગ આપણે કરવાનો છે. કમરનો ચોથો ભાગ 35.5 નો 9.5 જેટલું થાય છે આપણો મિત્રો ચોથો ભાગ. જો તમને ચોથો ભાગ મિત્રો કરતા ના આવડે તો તમે આ રીતની પટ્ટીથી ચોથો ભાગ કરી શકો છો. જો આપણે 35.5 કમર લીધી તો આવી રીતે 2 વડું કરી નાખવાની છે. 2 વડી કર્યા પછી હવે 4 વડી કરવાની છે અને ચોથો ભાગ આપણે કરી કાઢવાનો. જો તો આપણે 8.5 તૈયાર થાય છે. તો આપણે 8.5 મૂકવાનું છે. કમરનો ચોથો ભાગ આપણે 8.5 મિત્રો થાય છે. તો આપણે સિલાઈનું માર્જિંગ રાખવાનું છે ઘણો. એટલે 1 ઇંચ વધારે દેવાનું છે. અડધો આ બાજુ સિલાઈ જતું હોય અને અડધો આ બાજુ આવી જતું. તો આપણે 1 ઇંચ નિશાન મારી દીધું. 8.9 નો બદલો 10.5 થઈ ગયું. પછી આપણે અહીંથી લંગોટનું માપ લેવાનું છે. લંગોટમાં પણ આપણે ચોથો ભાગ કરવાનો છે. તો આપણે કમરનો ભાગ હતો 8.9. એથી આપણે અડધો ઇંચ જેટલું વધારી દેવાનું છે. જો 8.9 અને અડધો ઇંચ બીજું એટલે આપણે 9.25 રાખવાનું. અને એ રીતનું અહીં રાખવાનું છે. પછી આ 2 નિશાનનો સીધો લીટો મારી દેવાનો છે. તો મિત્રો લંગોટમાં આપણે જેટલી કમર હોય એનો ચોથો ભાગ કરીને અડધો ઇંચ જેટલું આપણે વધારે ઉતારવાનું છે લંગોટમાં. અને તમને એમાં પણ ટપ્પો ના પડતો હોય તો આપણે જો લંગોટ 24 24.5 લંગોટ છે તો સેન્ટીમીટરની આ બાજુનો જે છેડો રહ્યો એનાથી પણ લંગોટ તમે માપી શકો છો. જો તો આપણે 24 જેટલો છે તો આનાથી 2 પોઈન્ટ આપણે ઓછો રાખવાનો. પછી આપણે સીધી લંબાઈ માપવાની છે મિત્રો. તો લંબાઈ છે આપણી 34. એમાંથી આપણે 1 ઇંચ જેટલું મિત્રો કાપી નાખવાનું છે. તો કે જે 1.5 ઇંચનો આપણે જે બેલ્ટ ચડાવીએ તો લંબાઈ વધી જાય એટલે આપણે 1 ઇંચ કાપી કાઢવાનો છે. 34 માંથી 1 ઇંચ માઇનસ પ્લસ 33 થાય છે. તો 33 નિશાન મારી દીધું. એ રીતનું અહીં નિશાન મારી દઈશું આપણે. પછી આ લીટો મિત્રો સીધો કરી દેવાનો છે. પછી આપણે જ્યાં મોરી વાળવાની છે એનું કાપડ રાખવાનું છે આપણે. તો આપણે 2.5 ઇંચ રાખીએ છીએ. પછી તમે જેવી વાળો એવી તમે રાખી શકો છો. તો આપણે આ 2 લીટા પૂરા થાય પછી આપણા આ લંગોટનો લીટો અને લંબાઈનો લીટો બેનો જો આપણે 23.5 થાય છે. બે નું આપણે અડધું કરી દેવાનું છે.
તો અડધું કરવામાં તો તમને કમિશન થતી હોય તો અડધી પટ્ટી કરી દેવાની છે. અને આપણે 11:15 થાય મોરીથી માંડીને એટલે 11:15 થાય છે ત્યાંથી આપણે અડધું જેટલું વધારી દેવાનું 11:15 નો 12:15. તો આ રીતનું આપણે ડીઝલનું માપ રાખીએ છીએ. પછી જે લોકો જે અમુક અલગ કાપતા હોય તો આપણે જાંગનું માપ લેવાનું થાય. જાંગ આપણી 25 પણ લીધો વાગી ગયો તો 25 નું અડધું આપણે થાય છે 12.5. તો 12.5 નિશાન મારવાનું. 12.5 નું આપણે અડધું કરવાનું અને વચ્ચે નિશાન મારવાનું. 12.5 નું અડધું આપણે થાય છે તો આ રીતે કરીને તમે અડધો ભાગ કરી શકો છો. તો જો આપણે હવાસો હશે તો એ રીતનું આ જોઈ લેવાનું. જો હવાસો અહીં છે તો પછી આ રીતે આપણે હવાસો રાખવાનું છે. આ ધારીથી ધારી માપવાની છે. હવે આપણે આગળ મોરી માપવાની છે. મોરી છે આપણે 13 તો આ 13 એનો અડધો ભાગ આપણે 16.5 થાય છે. 16.5 નો અડધો ભાગ કરવાનો હવે 3.25. તો અહીંથી 3.25 આમ રહેવું જોઈએ, અહીંથી 3.25 આ બાજુ રહેવું જોઈએ. પછી આપણે એ રીતે ઢીસણનું માપ લેવું. તો ઢીસણ છે આપણે 16 તો 16 નો અડધો ભાગ થાય છે 8 નો અડધો થાય છે 4. તો 4 એ પટ્ટી રાખવી એના 8 નિશાન મારવું અને 9 નિશાન મારવું. તો હવે આપણે આ નિશાન અને આ નિશાન કઈ આપણે નીચો મારવાનો છે. તો આ રીતનો ફૂટ મૂકી દેવાનો છે મિત્રો. અને ત્રણ નિશાન આપણે આવી રીતે કમ્પ્લીટ મેળવવાના છે. ત્યાં લગી તમારા નિશાન થઈને ના મળે ત્યાં લગી ફૂટ નાખો પાછો કરવાનો છે તમારો. જો આપણે આ નિશાન મારી દીધું છે હવે આ નિશાનથી આ નિશાન આપણે મેળવી લેવાનું. એ આ રીતનું આ નિશાન મળી ગયું. હવે એ રીતનું આપણે આ બાજુ લીધો મારવાનો. જો આ રીતનું નિશાન તમારે ના મળતું હોય તો આ રીતે ફૂટ કરી દેવાનો. જોવો તમે મળી ગયું. હવે આપણે ત્યાંનો વાળા ભાગનો નિશાન મારશું. તો અહીં તમે જે આપણે આટલું 2 ઇંચ રાખ્યું છે તો આપણે 2 દોરાવા ઓછું કરી દેવાનું. નાઈ પછી આપણે જો લીટો મારી દેવાનો હતો. લીટો મારી દીધો આપણે. તો અહીં જેટલું આપણે રાખીએ એટલું આપણે અહીં રાખવાનું. 2 ઇંચ રાખ્યું છે. અહીં મસ્ત રીતે આપણે ગોળો આકાર આપી દેવાનો છે. આ રીતનો જુઓ આપી દીધો. હવે આપણા લંગોટથી અડધો જેટલું ઉતારી દેવાનું છે નીચે. પછી આ છેડાથી ના નિશાન જેને સીધો લીટો મારવાનો હતો. મિત્રો અહીંથી આપણે અડધો ઇંચ ઓછો કરવાનો મતલબ શું છે કે આપણા પેન્ટ જે રહ્યા એના પોકેટ રહ્યા એ બહુ આપણા લૂઝ બહુ રહેશે. અથવા લંગોટ જો એનો રબડી બહુ જાય છે લંગોટ તો તમે લંગોટ જેટલો ટોકો રાખો અહીંથી એટલું પેન્ટ આપણું ચેન પ્લાયમાં ફિટિંગ બેસે છે. એના હિસાબથી આપણે થોડુંક નીચે ઉતારવું પડે. જો આપણો ફર્મો બિલકુલ કમ્પ્લીટ છે. હવે આપણે આને કાપી લઈએ. બિલકુલ લીટા ઉપર જ ખાતર રાખવાની છે. પછી આપણે કટ મારી દેવાનો છે આ રીતનો, જેથી કરીને આપણે મોરી વાળી શકીએ.
પછી જ્યાં આપણે ચેન ફિટિંગ કરવાનું છે ચેન ભાઈ ત્યાં પણ આપણે નિશાન થોડુંક મારી દઈશું. તો આપણે આગળનો ભાગ બિલકુલ કટિંગ ક્લિયર. હવે આપણે પાછળનો ભાગ કાઢીએ. તો બે ધારી પકડી અને આવી પાછળ ખેંચી લેવાનું છે કાપડ. અને હલકું કરી એના બે ધારી જોઈ લેવાની છે તમારા મિત્રો. બિલકુલ આવી રીતે કમ્પ્લીટ રહેવી જોઈએ. પછી હજી આ પાંચિયા છે તો આપણે આ રીતનું આવડતું નહીં કટિંગ કરવાનું. આ પાંચિયાને આપણે ફેરવી કાઢવાનું. તો આ રીતનું ફેરી કાઢવાના છો અને આવી રીતના મૂકી દેવાનું. પછી આપણે મિત્રો મોરીના ભાગમાં આવીશું પહેલા માપમાં. તો અહીંયા આપણે સવાઈ જેટલું રાખવાનું છે જેથી કરીને મોરી ફિટિંગમાં તૈયાર થાય. અહીંયા આપણે 1.5 ઇંચ જેટલું રાખવાનું છે અને અહીંયા આપણે 2 ઇંચ જેટલું રાખવાનું છે. બહુ ખુલ્લું તમારે કરવું હોય તો તમે અહીંયા વધારો કરી શકો છો, પણ આપણે જાંગથી ફિટિંગમાં પેન્ટ બનાવવાની છે એટલે આપણે 2 ઇંચ રાખીએ. પછી જ્યાં લીધા છે એને સીધા લીધો મારવાનો છે. પછી અહીંથી આપણે 1.5 ઇંચ જેટલું વધારે ઉપાડવાનું છે. તો પછી આ ફૂટ મૂકી અને આ રીતનું આપણે શેપ આપી દેવો. જો નિશાન કમ્પ્લીટ મળી ગયું. તો આ રીતનું આપણે લીટો મારી દેવાનો છે. હવે મિત્રો આપણે કમરમાં આપશું તો કમરથી આપણે પોણો જેટલું બહાર નીકળી જવાનું છે. પછી આથી આમ લીટો મારવાનો છે. તો અહીંથી માપવાનું છે આપણે. ચાલુ તો મિત્રો આપણે સિલાઈનું જેટલું 1.5 ઇંચ છોડી દેવાનું. પછી કમરનો ચોથો ભાગ કરીને માપવાનું છે. આપણે તો પોણા 9 હતું પણ પોણા 9નું નિશાન મારશું. પછી એક ઇંચ આપણે પાછળ જે પોકેટ બનાવીએ એ જીની ચપટી લઈએ દાંત મારીએ છીએ એનું એક આપણે કાઢી નાખવું. અને પછી જે પાછળ કીટમાં જે સિલાઈ મારીને જે કાપડ વધે છે એ આપણે 2 ઇંચ જેટલું છોડી દેવાનું છે. તો જો પોણા 9, 1 ઇંચ ચપટીનું અને 2 ઇંચ લૂઝિંગ. પછી આપણે સીટ માપવાની છે મિત્રો. સીટનું માપ હવે કાઢવાનું છે આપણે. તો જો આપણે 1.5 ઇંચ સિલાઈ માટલું ચેન ફ્લાયમાં જતું રહે. પછી અહીંયા આપણે સિલાઈમાં 1.5 ઇંચ જતું રહે. તો આ આપણો આગળના ભાગમાં 9.5 થાય છે. જો તમે 9.5 થયા તો 9.5 યાદ રાખવાનું છે આપણે. પછી આપણે સિલાઈ પલટાઈ દેવાનું છે. પછી આ લીટો આપણે આવ્યો તો અહીંયા આપણે આટલું સિલાઈનું છોડી દેવાનું છે. પછી જે આગળના ભાગમાં જે 9.5 હોય ત્યાંથી માપવાનું છે આપણે. 9.5 થી માપવાનું છે આપણે. તો સીટ આપણી મિત્રો 38 હતી તો જો 19.38 થાય છે. અને એથી આપણે પોણો ઇંચ તો 1.5 ઇંચ જેટલું આપણે લૂઝ રાખવાનું છે. તો આપણે પોણો 20 રાખીએ છીએ. જોઈ લો તમે 1 ઇંચ જેટલું આપણે વધારે થાય છે. પછી આ લીટરનો થોડો લાંબો મારી દેવાનો છે. પછી જો આમ છે જ આપણે 300 રાખવાનો છે મિત્રો. જો અહીંયા આપણું મશીન ચાલશે અને આપણે કાતરથી કાપવાનું છે. તો જો આ રીતની સીટ આપણે માપીને કમ્પ્લીટ તૈયાર કરીએ છીએ. અહીંયા આપણે સેજ રાઉન્ડ આપી દેવાનો છે. જો આ રીતનું અને અહીંયા રાઉન્ડ આપી દેવાનો છે.
તો આપણું જે મશીન ચાલે મિત્રો એ અહીં ચલાવવાનું છે મશીન, અને આપણે કાતરથી કાપવાનું છે. તો આ રીતનું તમે કાપી શકો છો. હવે મિત્રો લંગોટનું માપ આપણે લેવાનું. તો લંગોટ છે આપણો મિત્રો 24.5. તો સાહેબ પહેલા તો એમ આપવાનું છે આપણે 1.5 ઇંચ જે આપણે બેલ્ટ ઉપર ચડાવવાનો છે મિત્રો. તો એ બેલ્ટ આપણે અહીંયા હવે અંબોરવાનો છે. તો 1.5 ઇંચનો બેલ્ટ ચડે એટલે મિત્રો જો આટલું ચડે તો આપણે 1 ઇંચ આનો ઓછું રાખવાનું છે, અને આ 1.5 સિલાઈમાં જતું હોય. 1 ઇંચ ઓછું રાખીને આપણે આ રીતે માપવાનું છે. પછી છે ઠણાઈ આવવાનું છે. હા 1.5 ઇંચ જેટલું આપણે છોડી દેવાનું છે. તો કાંઈ 1.5 આટલું સિલાઈમાં જતું રહે તો આપણે 11.5 જેટલું આ ભાગમાં તૈયાર થાય છે. 11.5 થી જ આપણે માપવાનું. તો જો આપણો મશીન આ ચાલે આટલું સિલાઈમાં જતું રહે, આટલું નહીં ચાલે તો આપણે 11.5 માપશું. પછી બિલકુલ આ રીતનું જ આપણે લંગોટ ઉતારી દેવાનું છે. આ રીતે પકડતું આવવાનું છે. જો તો આપણો 24.5 લંગોટનું માપ છે આપણું. તો આમાંથી આપણે 1 ઇંચ કાપી કાઢવાનું, એટલે 23.5 રાખવાનું. અને 23.5 રાખો એટલે આ રીતનું છૂટો મારી દેવાનું. તો જો આપણો ફર્મો કમ્પ્લીટ તૈયાર છે. હવે આપણે આના કાપી લઈએ. તો જો આ રીતનું મિત્રો આપણે કાપી લેવાનું છે. તો મિત્રો ઘણા માણસો મિત્રો અહીંથી આપણે ટ્રાન્સફર કરો છો. તો આપણે તમે એ રીતે રાખી શકો છો. જો આમ તમે આટલું લૂઝિંગ રાખશો તો તમારા કોઈ કસ્ટમરના જાંગમાં કદાચ પેન્ટ ફીટ તમારે બની જાય તો અહીંથી તમે વધારો રાખી શકો છો. તો આ રીતે આપણે કટ મારી દેવાનું છે. અહીંથી આપણા કમર ટાઈટ ફિટિંગ કમ્પ્લીટ થાય. મશીન આપણું બિલકુલ અહીં ચાલશે. તો આટલું લૂઝિંગ વધારે રાખો તો અહીં તમે વધારે પણ રાખી શકો છો. 1 ઇંચ રાખો, 1.5 ઇંચ રાખો, ગમે એટલું રાખી શકો. તો પેન્ટ આપણું કમ્પ્લીટ કટિંગ તૈયાર છે. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં. જય માતાજી.